આ કયું છે આપણું ભાઈ? હા, રેડિયન ગ્લો ફેસ વોશ, બરાબર. અને આ માર્કેટનો છે. હવે માર્કેટનો જે ફેસ વોશ છે એ હું એક નાની વાટકીમાં લઉં છું. અને વાટકીમાં લીધી. હવે આપણા ફેસ ઉપર પસીનો હોય એટલે ક્ષાર તો લાગે ભાઈ, યસ કે નો? હવે એમાં હું સામાન્ય મીઠું નાખું છું. જો એનામાં કેપેસિટી હશે તો આ મીઠાને પીગળાવી દેશે, ઓબ્જેક્શન કરી લેશે, મતલબ શોષી લેશે. અને જો નહીં હોય તો શું પોઝિશન થાય એ તમે જુઓ, બરાબર. ગમે તે લીધે વિનંતી, હું કરી દઉં એટલે તમને ખબર પડે. આ રીતે એને મિક્સ કરવાનું છે. તમારા ફેસ ઉપર શું થાય છે એ તમને અત્યારે હાલ જ ખબર પડી જશે. હવે તમારા ફેસ ઉપર શું પોઝિશન થઈ એ તમે જુઓ, બરાબર. એક સામાન્ય બદલે શું નાખી, આ તમારું ફેસ સાફ કરે કે ગઠ્ઠા કરી દે? આ જુઓ, આ તમારું ફેસ સાફ કરી દીધો ને કે બેન ગઠ્ઠો કરી દીધો? જો આખે આખું, બરાબર. આખે આખું તમે જોઈ શકો છો. અને એની સામે હજુ જેમ જેમ સમય જશે એમ ઓર વધતું જશે, બરાબર. સાફ કરી આ રેડિયન ગ્લો ફેસ વોશ, બરાબર. અને એમાં પણ આપણે મીઠું નાખીએ છીએ. એને પણ મિક્સ કરીએ છીએ. તમારે ત્યાં સુધી બતાવવા માટે આવશે. જે મીઠું હતું એની શું પોઝિશન બની એ તમે જુઓ. ખાલી આ જે મીઠું હતું ને, જુઓ, મીઠાને શોષી લીધું. તમારો પસીનો શોષી લીધો. એની સામે માર્કેટમાંથી તમે લાવો ને, જુઓ, આ લગાવો તો ખીલ ના હોય ત્યાં ખીલ થશે બે. યસ કે નો? એટલે આ વસ્તુ બેનો વધારે ઉપયોગ કરીએ તો તમારી ઓલરેડી જ્યાં જેવું ત્યાં આ પણ ડેમો કરી શકો છો. આ એક ટૂથપેસ્ટ અને પાકીટ તો તમારે ખિસ્સે ખભે હોય છે, મૂકી દો ખભામાં, ખિસ્સામાં, બરાબર. પાકીટમાં એક આ મૂકો, એક આ રોલ ઓન ઇન્હેલર મૂકો, ઓન ધ સ્પોટ ડેમો કરો. અને એક માર્કેટનું મૂકો ભાઈ.